કેટલા મતદારો વધ્યા છે, કેટલા ઘટ્યા છે? રાજ્ય ચૂંટણી આયોગના આદેશ અનુસાર આગામી કોર્પોરેશનની જે ચૂંટણીઓ જાહેર થવાની છે એ સંદર્ભમાં આજરોજ એની મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં. એ જ સંદર્ભમાં વડોદરામાં આપણા 19 વોર્ડમાં આપણી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં 12,08,021 જેટલા મતદારો આ વખતે ચૂંટણીમાં પોતાનો વોટનો ઉપયોગ કરી શકે એ મુજબની મતદાર યાદી બહાર પાડવામાં આવી છે. મતદારો કેટલા ઘટ્યા છે? 2021ની સરખામણીમાં જોઈએ તો 2021માં આપણા જે મતદારો હતા એ 14,46,212 હતા, અને જ્યારે આ વખતે 12,08,021 છે, એટલે એ મુજબ આપણી આમાં 2,38,191 જેટલા મતદારોનો ઘટાડો જોવા મળેલ છે. કેવા પ્રકારના મતદારો ઘટ્યા છે? ખાસ કરીને જેમના મૃત્યુ થયા હોય અથવા જે કુટુંબ સાથે પોતે સ્થળાંતરિત કરી અને બીજી જગ્યાએ જેમના નામ નોંધાયેલા હોય, કોઈ એક મતદારના 2 જગ્યાએ નામ ચાલુ હોય, એમાંથી ખાસ કરીને BLO જ્યારે ઘરે ઘરે ગયા અને એમને ત્યાં જોવા ના મળ્યા અથવા આજુબાજુમાંથી માહિતી મળીને એમણે પુરાવા નિશ્ચિત સમયમાં જ્યારે ચૂંટણી પંચે એમને પુરાવા રજૂ કરવા જણાવ્યું અને જેમણે પુરાવા રજૂ નથી કર્યા એમના નામ કમી કરવામાં આવેલ છે. તો નવા મતદારો કેટલા વધ્યા? અત્યારે તો જે આની સાથે જે ટોટલ આપણે બતાવ્યું 12,08,021 એમાં નવા મતદારો પણ છે, પણ એની ચોક્કસ સંખ્યા આપણને અત્યારે ખબર નથી પડી, કારણ કે આપણે જે રાજ્ય ચૂંટણી પંચ છે એ ECI તરફથી જે ડેટા આવ્યો એના આધારે આપણે મતદાન એ કર્યું છે. અને ખાસ કરીને આમાં આપણે હજી પણ કોઈને નામ જો મુખ્ય મતદાર યાદીમાં હોય અને કોર્પોરેશન ચૂંટણીમાં ના હોય તો એ પોતે પોતાના પુરાવા સાથે અત્યારે પણ રજૂઆત કરી શકે છે. ક્યાં સુધી પ્રક્રિયા ચાલશે? ખાસ કરીને નોમિનેશનની પ્રોસેસ છે એના 10 દિવસ પહેલાં સુધી કોઈ પણ નાગરિક પોતાનું નામ ઉમેરવા અથવા એને લગતો વાંધો હોય તો પુરાવા સાથે રજૂઆત કરી શકે છે.